So today we are starting Unit 1, Introduction of PLCs. બરાબર લાસ્ટ લેક્ચરમાં મેં તમને લોકોને સમજાવેલું આખું સિલેબસ આપણે લોકો ડિસ્કસ કરેલો કે પીએલસી માં આપણે કયા કયા ચેપ્ટર્સ આવશે રાઈટ એન્ડ એક્ઝામ પેટર્ન પેપર પેટર્ન એવું બધું આપણે લોકો ડિસ્કસ કરેલું ઓલસો આપણે લોકોએ ફર્સ્ટ ચેપ્ટરનો થોડોક પોર્શન કવર કરેલો બટ આજે આપણે અગેન ફર્સ્ટ ટોપિક થી સ્ટાર્ટ કરશું બરાબર સો ધીસ ઇઝ સેમેસ્ટર 5 એન્ડ સબ્જેક્ટ ઇઝ PLC, that is Programmable Logic Controller. All right. And આપણે first unit આજે start કરીએ છીએ. Okay. So first of all, આપણે PLC ની વાત કરતા પહેલા વાત કરવી પડશે process control, right? Because Programmable Logic Controller જે છે કે પછી કોઈ બી માઇક્રો કંટ્રોલર હોય કે એની sort of controller એનો આપણે યુઝ કેના માટે કરીએ છીએ તો કે આપણી પ્રોસેસને કંટ્રોલ કરવા માટે so that આપણને desired output મળે, right? Why do we need process control? Because આપણને કોઈ particular quality, કોઈ particular quantity માં આપણને કોઈ product manufacture કરવું છે. So for that we need process control, right? And process control is the ability to monitor and adjust a process to give the desired output. બરાબર આપણને જેવું output જોઈએ છે ઓકે એ મેળવવા માટે આપણે પ્રોસેસને મોનિટર કરવી પડે છે અને એના અમુક પેરામીટર્સને અકોર્ડિંગલી એડજસ્ટ કરવા પડે છે ધેન એન્ડ ધેન ઓનલી આપણને જે પ્રકારનો પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરવું છે કે આપણને જે આઉટપુટ જોઈએ છે એ આપણને મળે છે રાઈટ સો ધેટ ઇઝ પ્રોસેસ કંટ્રોલ બરાબર ઇટ ઇઝ યુઝડ ઇન ઇન્ડસ્ટ્રી ટુ મેન્ટેન ક્વોલિટી એન્ડ ઇમ્પ્રુવ પરફોર્મન્સ બરાબર ક્વોલિટી જે છે આપણે જે કંઈ બી પ્રોડક્ટ બનાવીએ છીએ એનું એને મેન્ટેન કરવા માટે અને તમારી જે સિસ્ટમનું પરફોર્મન્સ છે એને ઇમ્પ્રુવ કરવા માટે અને મેન્ટેન કરવા માટે પ્રોસેસ કંટ્રોલ જે છે એ કરવામાં આવે છે બરાબર alright I hope this is clear now process control is mainly of three types ત્રણ ટાઈપના બેઝિક પ્રોસેસ કંટ્રોલ હોય છે એક છે કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ એક છે ડિસ્ક્રીટ પ્રોસેસ કંટ્રોલ અને એક છે કમ્પોઝિટ પ્રોસેસ કંટ્રોલ બરાબર સો કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ મીન્સ વોટ કે એ પ્રકારનું પ્રોસેસ કંટ્રોલ જેમાં વેરિયેબલ્સ અને પેરામીટર્સ જે છે એ કન્ટિન્યુઅસ અને એનાલોગ છે મતલબ એવા વેરિયેબલ્સ અને એવા પેરામીટર્સ જે સમયની સાથે કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે બરાબર વિચ આર એનાલોગ ઇન નેચર બરાબર આ વસ્તુ સમજાય છે alright so in continuous control the usual objective is to maintain the value of an output variable at a desired level similar to the operation of a feedback control system મેં તમને લોકોને ગયા લેક્ચરમાં સમજાવેલું કે એક સિમ્પલ ફીડબેક કંટ્રોલ સિસ્ટમ જે હોય છે જે આપણે લોકો આઈ થિંક ફર્સ્ટ સેમેસ્ટરથી ભણતા આવ્યા છીએ જેમાં એક તમારું કંટ્રોલર છે એનું આઉટપુટ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ થ્રુ તમારી પ્રોસેસને જાય છે પ્રોસેસનું આઉટપુટ જે છે એ એઝ અ ફીડબેક આપવામાં આવે છે અગેન ટુ ધ કમ્પેરેટર ઓર એરર જનરેટર જ્યાં રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલને કમ્પેર કરવામાં આવે છે અને એના ઉપરથી એરર વેલ્યુ જે છે ફાઇન્ડ કરવામાં આવે છે એન્ડ ધેટ ઇઝ ફેડ ટુ ધ માઇક્રો કંટ્રોલર ઓર ટુ ધ સિમ્પલ ભાષામાં કહે તો સિમ્પલ કંટ્રોલરને આપવામાં આવે છે અને પછી કંટ્રોલર જે છે એ મેનિપ્યુલેટ કરશે કે આમાં હવે પ્રોસેસ મારે જે સેટ પોઈન્ટ છે એ મેન્ટેન કરવા માટે મારે કયા વેરિયેબલમાં કયા પેરામીટરમાં કેટલા ચેન્જ કરવાની જરૂર છે સો દેટ આઈ કેન અચીવ ધ સેટ પોઈન્ટ ઓફ સો એન્ડ સો પ્રોસેસ બરાબર સો આ સિમ્પલ એક ફીડબેક કંટ્રોલ લૂપ છે આ જે ફીડબેક કંટ્રોલ લૂપ જે છે એને જ સિમિલર તમે ગણી શકો છો કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલને વાય બીકોઝ એમાં શું થાય છે કે કન્ટિન્યુઅસલી સેટ પોઈન્ટ મેન્ટેન કરવા માટે વર્ક કરવામાં આવે છે રાઈટ ટુ કીપ ધ આઉટપુટ એટ અ ડિઝાયર્ડ લેવલ રાઈટ સો દેટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ એવું પ્રોસેસ કંટ્રોલ જેમાં વેરિયેબલ્સ અને પેરામીટર્સ જે છે they are continuous and analog in nature બરાબર for example control of the input of a chemical reaction that depends on temperature pressure liquid input flow rates of several reactants આપણે લોકોએ સેકન્ડ સેમેસ્ટરમાં CSTR ભણેલા કન્ટિન્યુઅસ સ્ટર્ડ ટેન્ક રિએક્ટર બરાબર તો આઈડિયલી કન્ટિન્યુઅસ સ્ટર્ડ ટેન્ક રિએક્ટર જે છે એનું આઈડિયલ કન્ડિશન કેવી છે કે એમાં જે રિએક્ટન્ટ્સ મિક્સ થાય છે એ એટ અ ટાઈમ એ રિએક્ટન્ટ્સ જે છે એ ટેન્કમાં એડ કરવામાં આવે છે એન્ડ એટ ધ સેમ ટાઈમ વી આર ગેટિંગ એન મિક્સચર ફ્રોમ ધી આઉટપુટ એન્ડ બરાબર તો એને આપણે શું કહીએ છીએ દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ રાઈટ સો એમાં એ જે રિએક્ટન્ટ્સ છે એનું ટેમ્પરેચર પ્રેશર લિક્વિડ ઇનપુટ ફ્લો જે છે એ બધું કન્ટિન્યુઅસલી મોનિટર એન્ડ કંટ્રોલ કરવામાં આવે છે રાઈટ સો this is called continuous process control
I hope this is clear. કોઈને કઈ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં પૂછી શકે છે. Okay. The second one is discrete process control. એક સેકન્ડ, કોકનો કેમેરો ઓન છે. Just a minute. So the second one is discrete process control. હવે continuous process control માં જે parameters અને variables છે, they were discrete. They were continuous or analog in nature. In discrete process control, the changes in energy or mass are discrete in nature. મતલબ તમારા જે parameters અને variables જે છે, એમાં જે changes આવે છે, they are discrete. મતલબ એ અમુક particular time એની values માં change આવે છે, then they become constant and then again change આવે છે, right? જે આપણે continuous process control માં કેવું હતું કે એમાં જે parameters અને variables જે છે એની values continuously change થતી, બરાબર? So these are often referred to as switching control system, બરાબર? Discrete control is employed for processes involving only discrete inputs and discrete outputs and their associated instrumentation devices. હવે આ પ્રકારની જે process control જે છે એ generally discrete input અને discrete output જે સિસ્ટમમાં હોય એ પ્રકારના સિસ્ટમ માટે જ આ ટાઈપની process control જે છે એ યુઝ કરવામાં આવે છે. In this type of process control, we have two types: two position control and multi-position control. Right? Two position control mode. Matlab either it is 0 or 1, on or off. આપણે લોકોએ I think EPI subject માં આપણે I think ભણેલા હતા. Proportional controller, derivative controller. એમાં આપણે સૌથી પહેલું એક કરેલું હતું two position controller or on off controller. બરાબર? Which can be either on or off, which will only have two states. બરાબર? And we have multi-position control. So આ જે છે બંને કેવા છે? discrete control system ના types છે. Clear? And the third one is composite process control. Composite process control means what? કે જે combination હોય છે continuous અને discrete process control. બરાબર? I hope અહીંયા સુધી બધાને ક્લિયર હોય. એક્ઝામમાં આ ચેપ્ટર જે છે એ 15 માર્ક્સનું છે. એઝ પર ધ GTU સિલેબસ એક્ઝામમાં આ ચેપ્ટર જે છે એ 15 માર્કનું છે. કમ્પ્લીટલી થિયરી ચેપ્ટર છે. સો મેક શ્યોર કે તમે પ્રોપરલી મટીરિયલમાંથી જોઈને યાદ કરજો. અત્યારથી ચાલુ કરી દેજો. થોડુંક ભેગું કરતા જાજો. નહીં તો પછી લાસ્ટમાં બધું પાઇલઅપ થઈ જશે. બરાબર? Okay, so the next topic is what is PLC. Okay, અત્યારે પહેલા આપણે શું સમજ્યા કે continuous process control કોને કહેવાય, discrete process control કોને કહેવાય અને composite mode કોને કહેવાય. Now let us switch to PLC કે PLC શું હોય. બરાબર? So PLC નું full form થાય છે programmable logic controller. Okay, programmable logic controller. વર્ડ ને આખો જે તમે એને ડિવાઈડ કરો, so logic controller basically it is a controller. બરાબર? જે માઇક્રો કંટ્રોલર હોય છે એવી રીતના જ this is a controller and it is programmable. બરાબર? So a PLC is a programmable computing device that is used to manage electromechanical processes usually in the industrial niche. બરાબર? એ શું છે? એક programmable computing device. હવે PLC જે છે એ ડે ટુ ડે લાઈફમાં we are not using anywhere, but એ મોસ્ટલી જે છે ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ્સ જે છે ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય છે. ઓકે, બરાબર? So it is an computing device, programmable computing device that is used to manage electromechanical processes. બરાબર? નેક્સ્ટ સેમેસ્ટરમાં તમારા લોકોને જ્યારે મેજર પ્રોજેક્ટ આવશે 6th સેમેસ્ટરમાં, અત્યારે તમે લોકો 5th માં છો, 6th માં તમારે જ્યારે મેજર પ્રોજેક્ટ આવશે, સો ત્યારે તમે લોકો જે છે પીએલસી નો યુઝ કરીને પ્રોજેક્ટ બનાવો. બરાબર? આ સેમેસ્ટરમાં તમે લોકો પહેલા પીએલસી ભણી લ્યો, સમજી લ્યો, and then next સેમેસ્ટરમાં જ્યારે તમારે પ્રોજેક્ટ કરવાનો આવશે ત્યારે તમે લોકો પીએલસી બેઝ પ્રોજેક્ટ બનાવજો. ઓકે, સો
A programmable logic controller or programmable controller is an industrial computer that has been recognized and adapted for the control of manufacturing processes such as assembly lines, machines, robotic devices, or any activity that requires high reliability, ease of programming, and process fault diagnosis. હવે આપણે જ્યારે કોઈ પણ પ્રોસેસ કંટ્રોલની વાત કરતા હોય, right, whenever we are talking about process control, so the first thing that we need is a controller જે તમારી પાસે જે ઇનપુટ વેરિયેબલ્સ છે એને એનાલાઇઝ કરી શકે છે, એને મેનિપ્યુલેટ કરી શકે છે અને આઉટપુટમાં ચેન્જીસ કરીને તમને આપી શકે છે, રાઈટ. આ બહુ બેઝિક વસ્તુ છે કોઈ પણ પ્રોસેસ કંટ્રોલની. એમાં તમને સૌથી પહેલા શું જોશે? યુ વિલ નીડ અ કંટ્રોલર. કંટ્રોલર જે છે એ તમારા ઇનપુટ સિગ્નલ્સ જે છે, ઇનપુટ ડેટા છે, જેટલો બી છે, જો બી તમારા સેન્સર્સનો જે બી આઉટપુટ આવતું હોય એને રીડ કરી શકતું હોવું જોઈએ, એને એનાલાઇઝ કરી શકતું હોવું જોઈએ, વિથ કમ્પેર કરી શકતું હોવું જોઈએ વિથ ધ રેફરન્સ સિગ્નલ સેટ પોઈન્ટ સાથે, અને પછી એને મેનિપ્યુલેટ કરી શકતું હોવું જોઈએ સો દેટ તમારા આઉટપુટમાં કંઈક ચેન્જીસ આવે, રાઈટ. સો પીએલસી જે છે ઇટ ઇઝ અ પ્રોગ્રામેબલ કંટ્રોલર, મતલબ યુ કેન પ્રોગ્રામ ઇટ અકોર્ડિંગ ટુ યોર રિક્વાયરમેન્ટ, રાઈટ. પ્રોગ્રામેબલનો મતલબ શું છે કે આપણે એને પ્રોગ્રામ કરી શકીએ છીએ અકોર્ડિંગ ટુ યોર પ્રોસેસ રિક્વાયરમેન્ટ્સ. એટલે પીએલસી જે છે ઇટ ઇઝ અવેલેબલ ફોર વાઇડ વેરાયટી ઓફ પ્રોસેસીસ, બરાબર. તમે તમારી પ્રોસેસને અકોર્ડિંગ એને પ્રોગ્રામ કરી શકો છો એન્ડ તમે પ્રોસેસ કંટ્રોલ જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, બરાબર. સો બેઝિકલી ઇટ ઇઝ એન ઇન્ડસ્ટ્રીયલ કમ્પ્યુટર which is adapted for the control of manufacturing processes. Now આખી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ જેટલી બી છે ઓલમોસ્ટ બધા એમાં પીએલસી જે છે એ યુઝ થાય જ છે, બરાબર. સચ એઝ assembly lines, machines, robotic devices, બરાબર, or any activity that requires high reliability, ease of programming and process fault diagnosis. હવે જ્યારે પણ પ્રોસેસ કંટ્રોલ કરવામાં આવતું હોય તો આ ત્રણેય ફેક્ટર્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ધેટ ઇટ શુડ બી રિલાયબલ, મતલબ તમે એકવાર પ્રોગ્રામિંગ કર્યું તો it should be reliable, it will be executed properly, બરાબર. એનું જે તમે જે કોડ બનાવો, તમે જે પ્રોગ્રામિંગ જે કરેલું છે જે તે પ્રોસેસ માટે, તો એ પ્રોપરલી વર્ક કરી શકે છે કે નહીં. સો પીએલસી ઇઝ અ હાઈલી રિલાયબલ ડિવાઇસ, બરાબર. ઇઝ ઓફ પ્રોગ્રામિંગ, યુ કેન ઇઝીલી પ્રોગ્રામ ઇટ, બરાબર, એન્ડ પ્રોસેસ ફોલ્ટ ડાયગ્નોસિસ. ઓલરાઈટ. So this is the basic of programmable logic controller. Now next topic is types of PLC. PLC na prakar kaya kaya છે? Different types of PLCs available. So we have fixed type of PLC, modular type of PLC and rack type of PLC. બરાબર, ત્રણ ટાઈપની PLCs છે: fixed, modular and rack type. First one is fixed type of PLC. In this type of PLC all components are as a single unit, બરાબર, single unit. એક જ યુનિટમાં બધું આવી જાય. The number of input and output supported by the PLC is decided by the manufacturer and cannot be changed. બરાબર. જ્યારે એ પીએલસી મેન્યુફેક્ચર કરવામાં આવે છે, બનાવવામાં આવે છે, ત્યારે જ એમાં એની ડિઝાઇનમાં જ બધું ફિક્સ થઈ ગયું હોય છે કે આ કેટલા ઇનપુટ અને કેટલા આઉટપુટને જે છે સપોર્ટ કરે છે, બરાબર. સો દેટ ઇઝ કોલ્ડ અ fixed type of PLC. Second one is modular type PLC. In this type of PLC, the number of input and output can be increased by the addition of modules to the existing PLC. તમારી પાસે જે PLC જે છે, મોડ્યુલર ટાઈપ PLC જે છે, એની સાથે તમે બીજા IO મોડ્યુલ્સ જોડીને તમે નંબર ઓફ ઇનપુટ અને નંબર ઓફ આઉટપુટ્સ જે છે એ ચેન્જ કરી શકો છો. That is called modular type PLC. And the third one is rack type PLC. હવે આ પ્રકારની જે PLC હોય છે ને એમાં શું હોય છે કે એમાં જે મોડ્યુલ્સ જેટલા બી છે ને આઈઓ મોડ્યુલ્સ સાથે એ બધા સેપરેટ હોય છે અને પછી બધાને અસેમ્બલ કરવામાં આવે છે, બરાબર. એ બધાને અસેમ્બલ કરવામાં આવે છે ટુ ફોર્મ એન્ડ હોલ પીએલસી, બરાબર. સમજાય છે વસ્તુ? તો બટ ઓબ્વિયસ છે કે આ પ્રકારની જે પીએલસી જે છે ઇટ કેન ઓલ્સો સપોર્ટ સો મેની નંબર ઓફ ઇનપુટ્સ એન્ડ આઉટપુટ્સ, બરાબર. જ્યારે તમે લોકો કોલેજ લેવલ ઉપર પ્રોજેક્ટ કરતા હોય ને, રાઈટ, કોલેજ લેવલ જ્યારે તમે પ્રોજેક્ટ કરો એટ ધેટ ટાઈમ વી જનરલી યુઝ ફિક્સ ટાઈપ ઓફ પીએલસી, બરાબર. ઇન્ડસ્ટ્રીમાં જે છે આઈધર મોડ્યુલર ઓર રેક ટાઈપ ઓફ પીએલસીસ જે છે એ વધારે યુઝ થાય, બરાબર. ઓલરાઈટ, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. Please drop a yes or no in the chat box. All right, thank you.
પીએલસી મેન્યુફેક્ચરર્સ ના નામ છે, બરાબર. આ તો તમારે આઈ થિંક તમને મોસ્ટલી બધા ખબર જ હશે. એલન બ્રેડલી છે, સિમેન્સ છે, ઓમરોન છે, ડેલ્ટા, મિત્સુબિશી, આ બધા અલગ અલગ કંપનીઝ છે જે લોકો પીએલસી મેન્યુફેક્ચર કરે છે, બરાબર. રાઈટ, આ તમારે યાદ કરવાનું રહેશે. જનરલી આવો ક્વેશ્ચન જે છે એક્ઝામમાં પૂછાણો નથી. મેં તમને લોકોને જે મટીરિયલ આપેલું છે એમાં મેં જે ડિફરન્ટ પ્રોસેસ કંટ્રોલ મોડ્સ છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ, ડિસ્ક્રીટ પ્રોસેસ કંટ્રોલ એન્ડ કમ્પોઝિટ પ્રોસેસ કંટ્રોલ મોડ, એ ઘણું ડિટેલમાં આપેલું છે. આઈ હોપ બધા લોકોએ મટીરિયલ ડાઉનલોડ કરીને જોયું હશે. એમાં 3 ટોપિક જે છે એ ઘણા ડિટેલમાં આપેલા છે, બીકોઝ દેર હેવ બીન ક્વેશ્ચન્સ ઇન ધ પ્રીવિયસ પેપર્સ, જ્યારે એ ક્વેશ્ચન્સ જે છે 7 માર્કમાં પૂછાયેલા છે, બરાબર. તો મેં તમને જે મટીરિયલ આપેલું છે એમાં મેં ડિટેલમાં સમજાવેલું છે વિથ ડાયગ્રામ, એક્ઝામ્પલ સાથે સમજાવેલું છે કે ભાઈ ધીસ ઇઝ અ continuous process control, this is discrete process control and this is composite process control, બરાબર. તો એ 3 વસ્તુ જે છે ડાયગ્રામ સહિત એક્ઝામ્પલ સહિત મટીરિયલમાં આપેલું છે. એકવાર વાંચજો, ના સમજાય તો મને નેક્સ્ટ લેક્ચરમાં કહેજો. ઓલરાઈટ, બરાબર. જૂના પેપર્સમાં અત્યાર સુધી આપણે જે ભણ્યા, અત્યાર સુધી આપણે જે ટોપિક કર્યા છે એમાંથી ફર્સ્ટ ટોપિક જે આપણે કર્યું ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોસેસ કંટ્રોલ, એ જે છે 7 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછાયેલા ક્વેશ્ચન છે, બરાબર. તો એ ક્વેશ્ચન્સ ને એ રીતના પ્રિપેર કરજો. ઓલરાઈટ, સેકન્ડ ટોપિક આપણે જે ભણ્યા કે પીએલસી એટલે શું અને ટાઈપ્સ ઓફ પીએલસી. ટાઈપ્સ ઓફ પીએલસી જે છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલો બધો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી. દેર આર ચાન્સીસ તમને વધીને 3 માર્કમાં પૂછાય, બાકી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. બટ આપણે જે ફર્સ્ટ ટોપિક જે ભણ્યા ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ પ્રોપરલી તમારે કરવાનું રહેશે, બરાબર. આ જે 3 ટાઈપના પ્રોસેસ કંટ્રોલ છે, કન્ટિન્યુઅસ, ડિસ્ક્રીટ એન્ડ કમ્પોઝિટ, આ એક્ઝામમાં 4 to 7 માર્ક્સમાં પૂછાયેલા ક્વેશ્ચન છે ઇન પ્રીવિયસ પેપર્સ. બીજી વસ્તુ, તમે લોકો આઈ થિંક ગ્રુપમાં પૂછતા હતા કે જૂના પેપર્સ, હવે જો પીએલસી જે છે એ એકચ્યુઅલી ગયા વર્ષથી જ આવેલો સબ્જેક્ટ છે ઇન 5th સેમેસ્ટર, મતલબ વિથ ધ મોડિફાઈડ સિલેબસ, નવા સિલેબસ સાથે. હવે તમારે જૂના સિલેબસના પેપર્સ જોતા હોય તો આઈ વિલ પ્રોવાઈડ યુ ધ સબ્જેક્ટ કોડ. તમે જૂના સિલેબસના અકોર્ડિંગ પેપર પણ ડાઉનલોડ કરી શકો છો. પણ જૂના સિલેબસમાં એવું હતું કે 5th સેમેસ્ટરનું થોડુંક પીએલસી અને 4th સેમેસ્ટરનું થોડુંક તમારું પીએલસી ડીસીએસ, એક સબ્જેક્ટ આવતો પીએલસી ડીસીએસ, એ બંનેનું કમ્બાઈન કરેલું છે તમારું નવું પીએલસી, જે અત્યારે તમે 5th સેમેસ્ટરમાં ભણો છો એ. સો તમને એક જ પેપરમાંથી નહીં મળે, હું તમને 2 સબ્જેક્ટ કોડ મોકલી આપીશ. તમે બંનેમાંથી પેપર્સ ડાઉનલોડ કરી લેજો, તમને એમાંથી વધારે આઈડિયા આવી જશે, બરાબર. બાકી જે નવા સબ્જેક્ટ કોડ વાળો સબ્જેક્ટ છે પીએલસી, એમાં તો તમારે આઈ થિંક તમને 2 કે 3 પેપર જ મળશે, એની કરતા વધારે નહીં મળે, બરાબર. બાકી તમારે જૂના પેપર્સ ડાઉનલોડ કરવા હોય તો એ આપણે કરી શકીએ છીએ. ઓલરાઈટ, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. Okay, so from the next topic આપણે we have time. Yes, we have time. So the next topic is block diagram of PLC. Now this is very important question from the exam point of view, બરાબર. PLC નો block diagram જે છે એ exam point of view બહુ important question છે. 3 to 4 માર્કમાં આ question every single time એક્ઝામમાં પૂછાય જ, બરાબર. Why? Because આ બહુ બેઝિક છે PLC નો, આ તમને ખબર પડવી જ જોઈએ. સો આપણે અહીંયા આપેલું છે પીએલસી નો બ્લોક ડાયાગ્રામ. This is the CPU, the heart of PLC, બરાબર. તમારું મેઇન પ્રોસેસર, બરાબર, મેઇન તમારું પ્રોસેસિંગ યુનિટ, એની અંદર મેમરી આવી જાય, પોર્ટ આવી જાય, બરાબર. This is input module, this is output module. આ જે તમને સાઈડમાં બતાવેલા છે they are input module and output module. This is your programming device, જેની મદદથી તમે પીએલસી માં પ્રોગ્રામ જે છે એ અપલોડ કરો છો, બરાબર. ઇનપુટ જે છે, જેટલા ફિલ્ડ ઇનપુટ્સ, તમારા જેટલા બી સેન્સર્સ જે છે એનો ડેટા જે છે એ કોની પાસે આવે છે? થ્રુ ધ ઇનપુટ મોડ્યુલ એ પીએલસી માં ફીડ કરવામાં આવે છે, બરાબર. ઇટ ઇઝ ગિવન થ્રુ ધ ઇનપુટ મોડ્યુલ્સ. હવે ઇનપુટ મોડ્યુલ્સ જે છે એના બી નંબર ઓફ પોર્ટ્સ જે છે એ ફિક્સ હશે, બરાબર. એના એટલા તમે એમાં ઇનપુટ ડિવાઇસીસ જે છે એ કનેક્ટ કરી શકો છો. they can be either switches, બરાબર, સ્વિચીસ ના ફોર્મમાં હોઈ શકે છે. અહીંયા તમને બતાવેલું છે ડિફરન્ટ ટાઈપ સ્વિચીસ, પુશ બટન છે,
ઓકે, સો એનો જે ઇનપુટ જે છે એ આપવામાં આવે છે થ્રુ ધ ઇનપુટ ડિવાઇસીસ ટુ ધ પ્રોસેસર, બરાબર, ઓર ધ PLC controller. And then now we have two things here. We have user data, user memory and data memory. બરાબર, આ તમારો આખો મેમરી યુનિટ છે. સો આમાં તમે પ્રોગ્રામ અપલોડ કરીને એને સ્ટોર બી કરી શકો છો, બરાબર. પ્રોસેસર જે છે એ ઇનપુટ સિગ્નલ્સ જે આવે છે એને એનાલાઇઝ કરશે, મેનિપ્યુલેટ કરશે, and then that is given as an output to the output module. Okay, this is input module, this is output module. એ આઉટપુટ જે છે આઉટપુટ મોડ્યુલને ફીડ કરવામાં આવે છે, and then that output module જે છે એનું આઉટપુટ જાય છે to the field devices, મતલબ તમારા આઉટપુટ ડિવાઇસીસ જેના થ્રુ તમે આઉટપુટ પ્રોડ્યુસ કરો છો. ફોર એક્ઝામ્પલ એક્ચ્યુએટર્સ, રાઈટ, કમ્પેરેટર્સ. તો એ જે છે તમારા જે પ્રોસેસ કંટ્રોલ એલિમેન્ટ, ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ જે હોય છે એને આઉટપુટ આપવામાં આવે છે થ્રુ ધ આઉટપુટ મોડ્યુલ. નાઉ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આઉટપુટ મોડ્યુલના થ્રુ જ જે છે એ સિગ્નલ જાય છે ટુ ધ ફિલ્ડ ડિવાઇસીસ, બરાબર. અને પ્રોગ્રામિંગ ડિવાઇસ સાથે કનેક્શન માટે વી હેવ અ સિરિયલ પોર્ટ. અને પ્રોસેસરને, ઇનપુટ મોડ્યુલને અને આઉટપુટ મોડ્યુલને ત્રણેય માટે વી નીડ પાવર સપ્લાય, બરાબર. હવે તમે લોકો જ્યારે બી, આઈ હેવ ઓબ્ઝર્વ ધીસ મેની ટાઈમ્સ, મેં તમને આની પહેલા પણ ધ્યાન દોરેલું છે કે વેનેવર તમે ડાયાગ્રામ ડ્રો કરો છો તો મેક શ્યોર કે ઇટ ઇઝ પ્રોપરલી લેબલ્ડ, બરાબર. તમે એમને ખાલી આ બોક્સીસ ડ્રો કરી નાખશો અને એમાં કંઈ લખશો નહીં તો ઇટ વિલ હોલ્ડ નો મિનિંગ, બરાબર. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ લેબલ ઓલ ધ બ્લોક્સ, બરાબર. તમારો ડાયાગ્રામ જે છે પ્રોપરલી લેબલ્ડ હોવો જોઈએ. ઓલ્સો જે ફ્લો જે બતાવેલો છે એમાં એરોઝ, that is also very important. Okay, all right, I hope this is clear. PLC નો બ્લોક ડાયાગ્રામ બધાને ક્લિયર? ઓકે, all right, so આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં we will start from PLC architecture. all right, એકવાર મટીરિયલ ખોલીને આજે જેટલું થયું એટલું જોઈ લેજો. ક્યાંય ના સમજાય તો મને નેક્સ્ટ લેક્ચરમાં, which is on Monday, મને જણાવજો, બરાબર. all right, you can log out. Thank you.